હેલો ગાઈસ, મારા મિની વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ સોજીના મેંદુવડા। તો સોજીના મેંદુવડા બનાવવા માટે સૌપ્રથમ તો આપણે તેલ મૂકી દઈશું। તેલની અંદર થોડું જીરું એડ કરી દઈશું। 2 ચમચી જેવા તલ એડ કરી દીધા છે અને લીલા મરચાં છે તેની કટકી કરીને એ એડ કરી દીધી છે। તેમાં થોડું લાલ મરચું એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી એડ કરીને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર। હવે તેને 5 થી 10 મિનિટ જેવું થવા દઈશું। પાણી સરખું ઉકળી જાય ત્યારબાદ તેની અંદર આપણે કાચું બટેકું છે તેને લઈ લેવાનું છે ખમણીને અને એ એડ કરી દીધું છે। હવે તેને 10 મિનિટ જેવું ચડવા દઈશું। થોડુંક ઘાટું થાય એટલે તેની અંદર આપણે સોજી એડ કરી દેવાની છે અને સોજી એડ કર્યા બાદ ગેસની ફ્લેમ થોડી સ્લો રાખશું અને હવે એને સતત હલાવ્યા રાખવાનું છે જ્યાં સુધી તે એક સરખું ઘાટું લોટ જેવું ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે અને તે મસ્ત થઈ જશે એક સરખું। ત્યારબાદ તેને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે નીચે ઉતારી લેવાનું છે અને હવે તેના આપણે મેંદુવડા તૈયાર કરી લઈશું। અને હવે એ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેને તળવા માટે તેલ મૂકી દીધું છે અને મસ્ત મજાના મેંદુવડા તળીને પણ થઈ ગયા છે તૈયાર। તો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને મારા મિની વ્લોગને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।